શું તમે જાણો છો 7 થી 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં નોર્મલ પ્રેશર હાઇડ્રોકેફેલસ NPH નામની બીમારી જોવા મળતી હોય છે? શું હોય છે આ NPH? હું છું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. નોર્મલ પ્રેશર હાઇડ્રોકેફેલસ, જેમાં આપણા મગજનું પાણી, જેને CSF ફ્લુઇડ કહેવામાં આવે છે, એ જેટલા રેટથી બનતું હોય છે એટલા જ રેટથી એનું સર્ક્યુલેશન કે એબ્સોર્પ્શન આપણા મગજમાં થતું નથી, જેના લીધે એ મગજના ફાઇબર ઉપર પ્રેશર ઇફેક્ટ કરે છે અને આ પ્રેશરના લીધે દર્દીને ચાલવામાં તકલીફ, જેમ કે શોર્ટ ડિસ્ટન્સ બ્રોડ બેઝથી ચાલવું, તેમજ પેશાબની તકલીફ, યુરિન ઉપર કંટ્રોલ ના રહેવો, તેમજ મેમરી ડિસ્ટર્બન્સ, ડિમેન્શિયા જેવા લક્ષણો જોવા મળતા હોય છે. આ લક્ષણોના લીધે દર્દીની રૂટીન લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ જતી હોય છે અને દર્દીને બીજા ઉપર ડિપેન્ડન્ટ થઈ જવું પડતું હોય છે. દર્દીના સગા સંબંધી એવું સમજી લે છે કે આ વધતી જતી ઉંમરના લીધે